નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એમએસ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે વડોદરા કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ, રંગછટા અને હેરિટેજની સુરાવલીનું આયોજન કરવામાં આવ્યું, જે અંગે માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। કલા, સાહિત્ય અને સ્થાપત્યોની નગરી વડોદરાની ક્રિએટિવ હેરિટેજ સિટી અંતર્ગત કલાનુભૂતિ શીર્ષક હેઠળ રંગોત્સવ કાર્યક્રમ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીની નિશ્રામાં અને એમએસ યુનિવર્સિટીના કુલપતિ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો। વડોદરા કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ, રંગછટા અને હેરિટેજની સુરાવલીનું આયોજન સુરસાગર તળાવ મ્યુઝિક કોલેજ ખાતે કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં નામાંકિત ગરબા ગાયક અતુલ પુરોહિત, વત્સલા પાટીલ, અચલ મહેતા, સચિન લીમયે, આશિતા લીમયે, શિવમ સિંહ, કાવ્યા લીમયે, મહર્ષિ પંડ્યા, સ્વરિત કેલકર ખાસ ઉપસ્થિત રહી અને પોતાના કંઠે સૂર રેલાવશે। ત્યારે આ કાર્યક્રમ અંગેની વધુ માહિતી આપવા માટે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફેકલ્ટીના ડીન ગૌરાંગ ભાવસાર સહિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે ઉપસ્થિત રહ્યા હતા। તેમને આ અંગે વધુ માહિતી આપી હતી। આજે પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા અને વડોદરા કલાનુભૂતિના બેનર તળે દર શનિવાર અને રવિવાર વડોદરા ખાતે મ્યુઝિક કોલેજના પ્રાંગણમાં જે કાર્યક્રમો થવાના છે તેમાં વડોદરા અને ગુજરાતના અને દેશના ખ્યાતનામ કલાકારો જ્યારે પરફોર્મ કરવાના છે તેની શુભ શરૂઆત જ્યારે આજે થઈ રહી છે હોળીના પવિત્ર દિવસે, અને એના અધ્યક્ષપદમાં પરમ પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજ અને વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજમાતા શ્રીમતી શુભાંગીની રાજે ઉપસ્થિત રહેવાના છે। ત્યારે વડોદરાના તમામ એવા કલાકારો કે જેમની પોતાની એક ઓળખ છે અને તેમના કારણે વડોદરા અને ગુજરાત અને ભારત દેશ વિદેશમાં ઓળખાય છે, એવા તમામ કલાકારો, પછી ઇન્ડિયન આઇડલ હોય કે કોઈ પણ પ્રકારનું સેગમેન્ટ હોય તેમાં જે કલાકારો છે, બધા જ કલાકારો એકી સાથે એક પ્લેટફોર્મ પર આ પ્રકારે રંગોત્સવની ઉજવણી કરવા આવી રહ્યા છે। મને લાગે છે આ ઐતિહાસિક દિવસ છે વડોદરા માટે, અને આ પ્રકારે પહેલી વખત જ્યારે બધા જ કલાકારો એકત્ર થઈને આવે છે ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે આપણે બધા જ ઘરે આપણા વિસ્તારમાં હોળીનું પૂજન થયા બાદ આપણે અહીં આવીએ મ્યુઝિક કોલેજ પાસે, અને આજે એક અવનવા કાર્યક્રમની જ્યારે શરૂઆત થઈ રહી છે, વડોદરાના સાંસ્કૃતિક વારસાને જાળવવાની જ્યારે તમામ કલાકારોએ તૈયારી કરી છે ત્યારે તેમનો ઉત્સાહ વધારવા માટે આપણે બધા જોડાઈએ। આજના દિવસે આપણી પાસે પ્રાર્થના। હોળી એક એવો તહેવાર છે, આમ તો આપણે હોળીને રંગોત્સવ સાથે જોડીએ છીએ। આપણા જે ગીલા શિકવા છે એને દૂર કરવા માટેનો આપણા વડલાઓએ આ દિવસ નક્કી કરેલો છે, અને એટલા માટે તે ઘરની આપણે તમામ જૂની વસ્તુઓ આપણે જાણીએ છીએ, પતંગ દોરાથી લઈને કપડાથી લઈને તમામ વસ્તુઓ આપણે હોળીને સમર્પિત કરતા હોઈએ છીએ, અને એક રંગોત્સવ, આજે પણ આ રંગોત્સવની શરૂઆત છે। તો મનમાં જે પણ કંઈક નાની મોટી હોય, આ એક દિવસ એવો હોય છે કે જેના આપણા થકી કોઈને જો મન દુઃખ થવું હોય તેને દૂર કરવા માટેનો આજનો દિવસ છે, અને એમાં જ આપણે બધા જ લોકો જોડાઈએ છીએ। આ રંગોત્સવનો કાર્યક્રમ આજે અહીંયા પ્રારંભ થઈ રહ્યો છે। એકચ્યુઅલી વડોદરા એ કલાનગરી છે, અને વિશ્વની અંદર આપણું આ ઘરેણું એ બધા જ લોકો એને જાણે છે અને માને છે કે વડોદરાની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ અને કલાનો વારસો જળવાઈ રહ્યો છે। આપણા ત્યાં કોઈને કોઈ રીતે આપણી ઘણી બધી સંસ્થાઓ આમાં કાર્યરત છે, અને એમાં સંગીતની મ્યુઝિક કોલેજ, આપણી છોકરાઓની ગાયનશાળા કે જેની સ્થાપના 1886માં મહારાજા સયાજીરાવજીએ કરી, અને આપણી પણ દાયિત્વ બને છે કે આપણે આ એમના જે સપનો હતા એને આપણે આગળ વધારીએ, અને એટલા માટે સમાજના દરેક તબક્કા આમાં સાથે આવે, કેમ કે એક કોઈ મ્યુઝિક કોલેજ જ આ કામ કરી શકશે એવું નથી, પણ દરેક સમાજના દરેક તબક્કા આની સાથે જોડાશે, કલાકારો જોડાશે, કેમ કે આની અંદર ફાઇનાન્સ પણ આપણને જોશે। તો મારી વિનંતી છે આપના માધ્યમથી કે જે વડોદરાની ઇન્ડસ્ટ્રીઝ છે, વડોદરાના કલાકારો છે, વડોદરાના શ્રેષ્ઠીઓ છે, એ પણ આ કાર્યક્રમની અંદર જોડાય, જેના કારણે આ કાર્યક્રમ અવિરત ચાલે। કોઈ એક વ્યક્તિ આની પાછળ નથી, ઘણા બધા લોકો છે। અમારા એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સાહેબ પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવજી, ચાન્સલર મેડમ શુભાંગીની રાજે ગાયકવાડજી, આ બધાનો સહયોગ આની અંદર છે, અને આમાં બધા જ લોકો ભેગા થઈને કોઈપણ પ્રકારના વાદ વિવાદને ભૂલી અને આ કાર્યક્રમ આપણે આગળ વધારીએ, અને વડોદરાની જે આપણી સંસ્કૃતિની પરંપરા છે એને આગળ ધપાવીએ। બસ આ જ સંદેશ છે। આપ સર્વે બસ આજે આ પધારો અને આને જીવંત કરો, અને આપ બધાનું પણ સહયોગ આમાં બહુ જ અવિરત જોશે। થેન્ક યુ, ધન્યવાદ। વડોદરામાં આજે પહેલીવાર એવો કાર્યક્રમ થાય છે જેમાં હોલીમાં આટલા બધા કમાલના આર્ટિસ્ટ, ઇન્ક્રેડિબલ પરફોર્મન્સ એક જ સ્ટેજ પર ગાશે। મને એવી એક સ્પેશિયલ વાત લાગી કે
એવો કોઈ પણ બીજો કોલેજ નથી જેણે મ્યુઝિકને આટલું બધું સપોર્ટ કર્યું છે. અને અમને પણ એઝ અ બડિંગ આર્ટિસ્ટ, એઝ અ ન્યૂ આર્ટિસ્ટ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી, આઈ ફીલ એ બહુ મોટી સપોર્ટની વાત છે. અને આનું ક્રેડિટ અને શ્રેય બધું વડોદરાને જાય છે, વડોદરાના લોકોને જાય છે. અને સ્પેશિયલ બધાને એવું કહેવું છે કે તમે હોલીના બહુ બધા પ્રોગ્રામ્સ જોયા હશે, સાંભળ્યા હશે, બટ આજે જે છે એ બહુ જ વધારે સ્પેશિયલ છે. બિકોઝ એક જ સ્ટેજ પર તમને જેવા હોલીના જુદા જુદા રંગો હોય એવી રીતે આર્ટિસ્ટ જુદા જુદા જોનર્સ પરફોર્મ કરશે, ડિફરન્ટ જનરેશન્સના આર્ટિસ્ટ પરફોર્મ કરશે. મારી એજના પણ, મારા પેરેન્ટ્સ આર ઓલ્સો પરફોર્મિંગ. સો પ્લીઝ આજે આ કાર્યક્રમ ના મિસ કરતા. સી યુ ગાઈઝ ધેર. મેમ, હેરિટેજની વાત છે, હેરિટેજ બચાવવાના આ પ્રયત્નો થઈ રહ્યા છે, શું મેસેજ લોકોને આપશો? મને એક મેસેજ આપવો છે કે આજકાલ બિકોઝ ઓફ ટેકનોલોજી વી આર ઇન્ટ્રોડ્યુસ ટુ સો મેની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કલ્ચર્સ. આપણે વેસ્ટર્ન કલ્ચરથી બહુ ઇન્સ્પાયર્ડ છે એન્ડ દેટ ઇઝ નોટ અ બેડ થિંગ એટ ઓલ. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આપણાને જે ડિફાઇન કરે છે એ આપણી હેરિટેજ છે. આપણે જે છીએ એ બરોડિયનનેસ જે છે, આપણે ગુજરાતી છીએ, આપણે ઇન્ડિયન છીએ, આપણી આઈડેન્ટિટી છે. સો વડોદરા મ્યુઝિક કોલેજ ઇઝ ટ્રાઇંગ ટુ પ્રિઝર્વ ધેટ. એ આપણે સમજવું બહુ જરૂરી છે. તો વી હેવ ટુ સપોર્ટ ધેટ. અને કંઈ પણ થઈ જાય લાઈફમાં, તમે કંઈ પણ કરો તો તમે કંઈ પણ લાઈફમાં કરો, એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી જે આઈડેન્ટિટી છે એને તમે સાચવી રાખજો. વડોદરા માટે આજે કયું ખાસ નવું સોંગ, કારણ કે વડોદરાવાસીઓ માટે? ઓકે, એક બે લાઈન મને યાદ આવે છે, એ વડોદરાવાસીઓ માટે ગાઉં છું. અતિ ભવ્ય ઇતિહાસને ગૌરવ ગાથા વડોદરાની, અતિ ભવ્ય ઇતિહાસને ગૌરવ ગાથા વડોદરાની, સંસ્કારો છે સાચી ઓળખ મારા વડોદરાની, સંસ્કારો છે સાચી ઓળખ મારા વડોદરાની. થેન્ક યુ.